ભાઈ અહીંયાથી બધું ગાયબ થઈ ગયું. મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો ને તો એ બધું અહીંયા પડ્યું હતું. આદુની ચોકલેટ ખાવાનું ને તો ગાઈસ પપ્પાએ ભાઈ અપ્રુવલ આપ્યું કે હા આટલી બધી પણ ઉતાવળ નથી. અને એકવાર હું તમને બતાવું ડાળિયા શેરી બધું ભાઈ એકદમ મસ્ત મહેલ જેવું શણગારે અહીંયા. અને જોઈએ છે કે શોભાને ફર્સ્ટ ટાઈમ ડિસ્કો વડા ખાઈને કેવું લાગે. જો કોઈ પણ અધિકારી મારો બ્લોગ જોતું હોય ને તો હું એને એટલું જ કહેવા માંગુ છું. એને આટા લાગતા હશે ને? આટા જ લાગે. એક આહુડું હાસું પાડી ને એટલે આગળ આખું સુરત ફેરવું. છાસમાંથી દૂધ કેમ કરવું નહીં હોતે મમ્મીઓને આવડતું જ હોય હો ભાઈ. આહુડા આવી ગયા નાકમાંથી. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નાયન. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 11:30 વાગે સ્ટાર્ટ. અને ગાઈઝ કાલે મેં કીધું હતું એ પ્રમાણે ભાઈ આજે થઈ ગઈ છે શરદી. તો ભાઈ સિરિયસલી હૈદ બારી શરદી થઈ ગઈ છે. અવાજ થઈ ગયો છે મારો બહુ જ ભારી અને માથું બાથું બધું ઝઘડાઈ ગયું છે. શરીર પેન થતું હતું પણ કાલે આપણે દવા લઈ લીધી હતી એટલા માટે ભાઈ એકદમ મસ્ત રાહત છે. તાવ બાવ કે એવું કંઈ આવ્યું નથી. પણ ભાઈ મસ્ત મજાના ઉઠીને નાહી ધોઈ લીધા છે ગરમ પાણીએ એટલે અત્યારે કંઈક સારું લાગી રહ્યું છે. અને મેં કીધું કે ભાઈ આપણે સૌથી પહેલાં તો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને બધાને જ મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા કેમ? તો વાંધો નહીં. દાદા પણ અહીંયા મસ્ત બેઠા છે. દાદાને પણ મળી લઈએ. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? આવી છે. ઓલું ચાંદી પેઢી હતી કેમ છે હજી? હાલો થોડું સારું છે, ફાયદો છે ને? તો વાંધો નહીં. દાદાને ભાઈ ચાંદી જ હારી નહોતી થતી. 2 ડૉક્ટર આપણે બદલાવ્યા ત્યારે ઠેક દાદાને રાહત થઈ. બાકી મમ્મી વહી ગઈ છે રામભાઈને નીચે લઈને, મતલબ કે નીચે રમી રહી છે મસ્ત. ત્યાં ફોન દેખાડતી હશે. અને આપણી કિચન ક્વીન મસ્ત રાંધી રહી હતી. ભાઈ અહીંયાથી બધું ગાયબ થઈ ગયું. મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો ને તો એ બધું અહીંયા પડ્યું હતું. પણ અત્યારે જોવો છો બધું એકદમ કમ્પ્લીટલી વ્યવસ્થિત મુકાઈ ગયું છે. ભાઈ આમાં ભાઈ લોટ બંધાઈ ગયો છે, આમાં ભાત બની ગયા છે, દાળ બની ગઈ છે, શાક બની ગયું છે. આઈ ડોન્ટ નો. તો શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બહુ સારી. કેવી ગઈ મોર્નિંગ તમારી? બહુ સારી. અને શું છે બપોરનું મેનુ? દાળ ભાત શાક રોટી. દાળ ભાત અને શાક રોટલી. જો કે ભાઈ ચાકા જ્યાં મજા આવી જવાની છે. આપણે જઈએ નીચે જઈને મળીએ મમ્મીને અને રામભાઈને કે એ શું કરી રહ્યા છે. બાકી ભાઈ ગઈકાલનો બ્લોગ તમે ન જોયો હોય તો એકવાર જોઈ લેજો. બહુ જ મસ્તનો બન્યો હતો કારણ કે કાલે હતો પારસના ભાકાની છઠ્ઠી. તો એમાં ભાઈ કેવું બધું ડેકોરેશન કર્યું હતું બધું જ આપણે લીધું છે. અમારે રામભાઈ અહીંયા જોવો છો મસ્ત નીચે રમે છે. દીકુ હાઈ ગાલ દો. હાય ગુડ મોર્નિંગ. પલ્લી ગયો દીકા તો હેલો પલ્લી ગયો તું હાવ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી. શું વાત છે. અહીંયા રમી રહ્યો છે રામભાઈનો દોસ્તાર. હાય કર દે. હાય કરો. હાય તો મસ્ત અત્યારે રામ મમ્મી અને રામભાઈનો ફ્રેન્ડ અહીંયા નીચે રમી રહ્યા છે. તો ભાઈ એને મસ્ત રમવા દઈએ. આપણે જઈએ ઉપર અને થોડા ઘણા ભાઈ વ્લોગ્સ એડિટ ને રીલ્સ એડિટનું કામકાજ છે એ બધું કામકાજ ફિનિશ કરીએ. હું ને દાદા બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ મસ્ત આપણું ફેવરિટ એવું કોબીનું શાક બન્યું છે. સાથે ભાઈ મસ્ત ગરમા ગરમ રોટલી, કાંદા અને આપણે લઈ લીધું છે ચા દૂધ કારણ કે ભાઈ આપણને છે શરદી. છાશ ખાવાની મમ્મીએ સખત ના પાડી છે. અને સાથે છે મસ્ત વેજીટેબલ રાઈસ. ભાઈ આપણા મોસ્ટ ફેવરિટ એવા વેજીટેબલ રાઈસ હમણાં દરરોજ બને છે કારણ કે ભાઈ શોભાને મેં કીધું ભાઈ એ ભાત હોય ને તો મને વધારે મજા આવે કોરા કરતાં. એટલા માટે શોભા બનાવે છે દરરોજ અને મસ્ત મજા પણ આવે છે. તો સૌથી પહેલાં તો અમે અમારું લંચ કમ્પ્લીટ કરી લઈએ. અમારે રામભાઈ આવી ગયા છે નીચેથી રમીને. ત્યારે રામભાઈને ખાવા છે મસ્ત જીરા રાઈસ, મતલબ કે એને પણ આવડા ભાત બહુ જ ભાવે. તો મમ્મી અત્યારે મસ્ત ખવડાવી દેશે અને એ વયો ગયો છે એની જગ્યાએ. જો કેવો બેઠો છે. હા મસ્ત રામભાઈની જગ્યાએ વયો ગયો છે. તો સાથે સાથે રામભાઈ પણ એનું લંચ કમ્પ્લીટ કરી લીધું. જમીને બધા જ એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 2:30. હું તમને ભાઈ ચાકા જામ વસ્તુ બતાવી દઉં. જો મમ્મી અને શોભા એનું સ્થાન ગ્રહણ કરી લીધું છે અને હવે સ્થાન છોડવાની વારી છે. ભાઈ સિરિયસલી અડધી કલાકમાં અમે કંઈ રીલું બનાવી છે 4-5 ચાકા જ્યાં મજા આવી ગઈ. ભાઈ હવે તો એટલું ટેલેન્ટ આવી ગયું છે ને બીજી વાર રિપીટ જ નથી કરવી પડતી. નહીં શોભા? આમ એક ગાય આમ કહેવાય ને કે આમ પરફેક્શન આવી ગયું છે ભાઈ મમ્મીમાં, શોભામાં અને મારામાં. જોકે મારામાં તો હતું જ તે હતું. એકનું એક મેમ 7 વાર બોલવું પડતું તું સમજીજી. હજી બોલવું જ પડે. હા એ તો ભાઈ ક્યારેક થાય. કોક વર્ડ્સ એવા આવી જાય ને એમાં ટપ્પો ન પડે. બાકી ભાઈ રીલ્સો બને છે 1 નંબર. ઇન્સ્ટામાં જઈને ભાઈ ફોલો કરી લેજો, મજા જ આવી જાય. તમને તમારી ફેમિલીને હસાવવાનો અમે છે ને આમ ઓલો રાખ્યો છે દરજ્જો લઈ લીધો છે હવે કે અમારે બધાને હસાવી જ દેવાના છે ધમધોકાર. બરોબર ને બાળકો? યસ. બાળકો નહીં, એક પત્ની ને એક મમ્મી. મમ્મીના અમે 2 બાળકો. સમજી ગયા? હા. તો તમે પણ મસ્ત એન્જોય કરો ભાઈ અમારો વ્લોગ. ત્યાં સુધી હું ત્યાં ભાઈ બેસી જાઉં, થોડી ઘણી રીલ્સો એડિટ કરી નાખું, બ્લોગ એડિટ કરી નાખું ને મમ્મીને શોભા જતા રહી સુવા માટે. નકર પાછું આપણું નામ આવશે કે બપોરે હુવા નથી દેતા, રીલ્સો બનાવડાવે છે, આ કરે છે, તે કરે છે, ઢીકડું કરે છે, પૂછડું કરે છે. ઓલો ટીકડી લઈ લો. કઈ ટીકડી? ટીકડી હું ઓલો
ટીકડી લેવાની વાત ગોળી. ટીકડી લેવડાવવાની નહીં વાત કરે મમ્મી છે. ઓલે ફ્રીજમાં ઓલે આ orange ચોકલેટ colour ની. પડી છે ને ઓલી આદુની હા ઈ. આદુની ચોકલેટ ખાવાનું મેં તો ગાઈઝ જામો પડી જવાનો જામો. તો ચાલો ફટાફટી કરી નાખીએ, પહેલાં ખાઈ લઈએ ટીકડી, જેનાથી ભાઈ શરદીમાં જો રાહત થવી હોય તો થઈ જાય. ભાઈ આજે આ મૂડ થોડુંક આમ તેમ છે, પણ રીલ્સો બનાવીને મૂડ આવી ગયું ચાકા જામ, કારણ કે રીલ્સ જ એટલી કોમેડી છે. અમે બધા દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા, ગોટો તો તમે વળી જશો ગોટો, તો જલ્દી જેને ઇન્સ્ટામાં ફોલો કરી લ્યો. હાલ વાગી ગયા છે 3:45. અત્યારે મસ્ત મજાનો હું નીકળી ગયો છું ઘરેથી, કારણ કે પપ્પાના 2-3 કામ આવી ગયા છે આપણને. પપ્પાનો 2 કે 2:30 વાગે ફોન આવ્યો હતો, મતલબ કે જ્યારે આપણે રીલ શૂટ કરતા હતા ને હું મમ્મીને છોવા ત્યારે, તો પપ્પાનો ફોન આવ્યો કે આ નાના નાના કામ છે એ આજે પતાવવા પડે એમ છે, તો જઈને જલ્દી પતાવી દેજે. મેં કીધું ઓકે. રીલ્સ ને એવું બધું અત્યારે અમે બનાવીએ છીએ, મસ્ત મજાનું એડિટ કરીને અપલોડ કરીને હું જતો રહીશ બધા જ કામ ફિનિશ કરવા માટે. તો પપ્પાએ ભાઈ અપ્રુવલ આપ્યું કે હા આટલી બધી પણ ઉતાવળ નથી, ત્યારે જ હજે. તો બધા જ કામ ફિનિશ કરીને હું નીકળી ગયો છું. અને ગાઈઝ આ મને જે શરદી છે ને, શરદીના કારણે અવાજ મારો થઈ ગયો છે બહુ જ ભારે. આઈ ડોન્ટ નો કે ખાલી અવાજ જ કેમ ભારે થયો છે, નથી મારા નાક બંધ કે નથી કંઈ બીજું મને થતું. જે આપણને કાલે સાંધા દુખતા હતા ને એમાં પણ અત્યારે બહુ જ રાહત છે. કાલે મેં ડોલો પી લીધી હતી અને ગરમ પાણીએ 2 ટાઈમ નાહ્યો ને, એટલે મસ્ત મજા આવી ગઈ. હવે જઈએ ફટાફટ પપ્પાના જે કંઈ પણ કામ છે બધા જ કામ ફિનિશ કરીએ. અને આજે મંગળવાર છે સાથે સાથે, તો આપણે જઈશું મેલડીમાના મંદિરે, મસ્ત મજાના દર્શન કરીશું અને તમારા પણ કરાવીશું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ મૈધરપુરા. તમને ખબર હોય તો મૈધરપુરા વિસ્તારમાં ડાળિયા શેરી ને એવી બધી બહુ બધી શેરીમાં ભાઈ અહીંયા બહુ જ મસ્ત ફેમસ ગણપતિના આગમન થતા હોય છે અને ગણપતિ લાવતા હોય છે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા ભાઈ કંઈક બહુ જ મોટા છે, સનરૂપ છે કેમ આપણે, તો ભાઈ અહીંયાથી જ આપણે એકવાર લઈ લઈએ. અને ભાઈ આવી રીતના બધા સ્વયંસેવકો ગણપતિની મૂર્તિને એની જગ્યાએ ફિક્સ કરી રહ્યા છે. આઈ ડોન્ટ નો કે હવે કઈ શેરીના છે. અહીંયા હું જઈ રહ્યો છું ને ત્યાં ડાળિયા શેરી પણ છે, પણ અહીંયાના બધા જ સુરતી લોકો છે ને ભાઈ એટલો ગણપતિ તહેવાર મનાવે ને સારી રીતે, શું તમને વાત કરું ભાઈ, આખું સુરત જોવા માટે આવે. અને એકવાર હું તમને બતાવું, ડાળિયા શેરીનું પણ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે, તો એની પણ એકવાર હું તમને નજર નખાવી દઉં. અહીંયાથી થાય છે ડાળિયા શેરીનું ભાઈ બધું જ ડેકોરેશન શરૂ, અને આ છે ડાળિયા શેરી. જોજો ભાઈ કેટલું મસ્ત બધું આયોજન કરેલું છે. એટલે ભાઈ આખો આમ મહેલ બનાવ્યો હોય ને, મહેલ સોસાયટીના બહારના ગેટથી લઈને ગણપતિ દાદા જ્યાં રાખે ને એ બધું ભાઈ એકદમ મસ્ત મહેલ જેવું શણગારે અહીંયા. અને ભાઈ એટલું મસ્ત લાગે ને શું તમને વાત કરું. અહીંયા આવે ને એટલે કંઈક અલગ જ વાઇબ આવે, મજા જ આવ્યા કરે. ભાઈ અહીંયા આ લોકોની શ્રદ્ધા ભગવાનમાં એટલે ગજબની, એમ જાવા જ દો. પછી નવરાત્રી હોય, ગણપતિ હોય કે કોઈ પણ તહેવાર હોય. મૈધરપુરા જે કંઈ પણ કામકાજ હતું એ બધું જ કામકાજ ફિનિશ થઈ ગયું છે. અને આપણે ગાડી જોવો છો કેમ મૂકી છે ભાઈ. આ ગલી છે ભાઈ બહુ જ એટલે બહુ જ સાંકડી. તો અહીંયા મસ્ત ગણપતિ દાદાનો મંડપ બાંધ્યો હતો અને ગણપતિ દાદાનું આગમન પણ થઈ ગયું છે. તો મેં વિચાર્યું કે ભાઈ હવે આ શેરી અડધી તો બ્લોક છે, મતલબ કે અડધા સુધી મંડપ છે, તો ગણપતિ દાદાના સાનિધ્યમાં જ આપણે આપણી ગાડી મૂકી દઈએ, જેથી સેફ પણ રહેશે અને કહેવાય ને કે કોઈને તકલીફ પણ નહીં પડે. અને હા એવું જ થયું. આપણું કામ લગભગ 15 થી 20 મિનિટનું હતું, એ બધું જ કામ એકદમ કમ્પ્લીટ થઈ ગયું ને, તો ભાઈ કોઈની કમ્પ્લેન નહીં. મતલબ ગાડી આવે નકર અહીંયા કે ભાઈ અહીંયા ગાડી શું કામ મૂકી આમ ને તેમ ને એમ, પણ એવું કાંઈ જ નહીં. એટલા માટે મસ્ત મજાનું કામ હતું, બધું જ થઈ ગયું અને ગાડી પણ એકદમ મસ્ત સેફલી પડી રહી. હવે આપણે જઈએ અહીંયાથી મેલડીમાના મંદિરે. આવી રીતે કંઈક મસ્ત એવા મેલડીમાના દર્શન થઈ ગયા. તમારા પણ મસ્ત એવા દર્શન થયા હોય તો એકવાર કોમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો. તો અત્યારે હવે ફટાફટ જઈએ આપણે ઘરે, કારણ કે આપણને લાગી ગઈ છે ભૂખ અને બહારનું કંઈ જ ખાવું નથી. બાકી તો બહુ બધા ઓપ્શન છે આપણી પાસે કે કંઈક ને કંઈક ખાતા જઈએ, પણ નહીં. શરદી જેવો માહોલ છે, તબિયત વધારે બગડે એના કરતાં ઘરે જઈને મસ્ત ગરમા ગરમ ચા દૂધ બનાવડાવીએ અને સાથે શક્કરપારા અથવા કંઈક જે પણ નાસ્તો હોય એ કરીએ. હમણાં આપણે કહેતા હતા કે બહારનું કંઈ ખાવું નથી, પણ ભાઈ વચ્ચે આવતા હતા ડિસ્કો વડાવાળા કાકા, તો ભાઈ ડિસ્કો વડા લીધા વગર તો કેમ ચાલે. તો અત્યારે મેં લઈ લીધા છે મસ્ત મજાના ડિસ્કો વડા પાર્સલ, અને ભાઈ ઘરે લઈ જઈએ છીએ. ઘરે શોભા, રામ, મમ્મી બધાને ખવડાવીશું. શોભાનો લગભગ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે ડિસ્કો વડાનો, એટલે મને વિચાર આવ્યો કે આપણે ઘરે જ લેતા જઈએ. તો ચાલો ફટાફટ પહોંચીએ ઘરે અને જોઈએ છે કે શોભાને ફર્સ્ટ ટાઈમ ડિસ્કો વડા ખાઈને કેવું લાગે છે, મતલબ એને ડિસ્કો વડા કેવા લાગે છે.
સુરતમાં ચાલી રહ્યું છે ધમધોકાર મેટ્રોનું કામ. જો કોઈ પણ અધિકારી મારો વ્લોગ જોતું હોય ને તો હું એને એટલું જ કહેવા માંગુ છું કે આ તમે જે મેટ્રો કામનું કામ ખોલીને બેઠા છો એ ભાઈ જલ્દીથી ખતમ કરો યાર. સિરિયસલી આ મેટ્રોના કામથી રોડ આટલા બધા બગડી ગયા છે ને, ચાલવા લાયક નથી રહ્યા એમ. આપણે ભાઈ ક્યાંક જવું હોય ને કે ચાલો આપણે જઈ આવીએ, ફટાફટ આવી જઈશું, તો રોડના લીધે મતલબ રોડ ખરાબ થઈ ગયા છે ને એના લીધે વધારે ટ્રાફિક થઈ રહ્યું છે. આ સિગ્નલને એવું તો ચાલો સમજ્યા કે સિગ્નલને એવું તો ભાઈ ગમે ત્યારે કરવું જ પડે સુરતમાં, પણ એ ટાઈમ અને આજે રોડ ખરાબના કારણે ટાઈમ વેસ્ટ થાય છે ને એ વધારે થઈ રહ્યો છે. આ હું તમને એકવાર રોડ બતાવું. જોવો છો ભાઈ, ખોદાઈ ગયો છે એમ, લિટરલી ભાઈ આખો રોડ ખોદાઈ ગયો છે. હવે આમાં નો છૂટકે બધાને બ્રેક મારીને હાંકવી પડે ગાડી. ભાઈ ગમે એ ખાડામાં નાખી તો નો જ દેવાય ને, એટલા માટે બધા મસ્ત એની રીતે ચલાવ્યા કરે ને ભાઈ, ટ્રાફિક ક્રિએટ કર્યા કરે. કંઈ વાંધો નહીં ભાઈ, મેટ્રો કામ પણ 2 થી 3 વર્ષમાં ખતમ થઈ જશે, અને જેથી ખતમ થશે ને તેથી કંઈક સુરતની રોનક આખી અલગ જ હશે ભાઈ. શરદીના કારણે ગજબની છીકો આવી રહી છે, અને મેં એસી કેટલા ઉપર રાખ્યું છે હું તમને એકવાર બતાવું. આમ જુઓ, 28 ઉપર એસી ભાઈ. કોઈ કરીને બેઠું છે ગાડીમાં 28 ઉપર એસી. ભાઈ મારે શરદી કરવી જ નથી, મને સાચું કહો ને તો યાર સિરિયસલી શરદીથી મને સખત નફરત છે. શરદી એક એવી બીમારી છે ને કે એનાથી ભાઈ માથું ભારે રહી. અત્યારે જે મારું ફેસ ભારે મને લાગી રહ્યું છે એ ભારે રહી, મૂડલેસ થઈ જઈએ. પણ આ શરદી મારે એવી નથી, પણ આને આ શરદીમાં જો હેવી થઈ ગયું ને તો આખી શરદી ચેન્જ થઈ જશે, એમાંથી બીમાર પડીશ, તાવ બાવ આવશે તો અલગ. એટલા માટે શરદીથી ભાઈ ઘણું આગો રહેવા માંગુ છું. આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને રામભાઈ ભાઈ જો બધાય પહેલાં લઈ લીધા છે ડિસ્કો વડા. હવે ભાઈ એ ખાઈને ત્યાં તીખું લાગશે. શોભા અહીંયા બધી કરી રહી હતી રામભાઈની તૈયારી. રામભાઈ આટલું જમવાનું બનાવે ને મતલબ નાસ્તો બનાવી રહી હતી. તો શોભા કેવી ગઈ બપોર તમારી? મસ્તીની ગઈ ને? ક્યારે ઉઠ્યો રામભાઈ? બપોર થાય પાછો વઈ જાય, ઊંધો થઈ જાય. શું વાત છે. રામભાઈ ક્યારે ઉઠ્યો? બસ 5 વાગે જો હાઈ કરવા આવ્યો. હાઈ કરજો માલા દીકા. માલો દીકો. તો સૌથી પહેલા તો ગાઈઝ અમે બેસી જઈએ મસ્ત આપણે ડિસ્કો વડા ખાવા માટે. હું તો બેસી ગયો છું. હવે શોભાને એને જ્યારે આવવું હોય ત્યારે આવે ભાઈ. મને નથી લાગતું એ ફટાફટ આવે, કારણ કે ઠર્યા પછી એ મજા નહીં આવે ને પછી એમ કહે છે કે આપણને મજા ન આવી. કેમ દીકા? હાઈ ગલ દિયો બાજ. હે હું છું દીકા? રામભાઈ ભાઈ જાતે જ તે એક વડું ચટણીમાં બોળીને ખાઈ લીધું. તે લાગ્યું ફૂલ તીખું, તો મમ્મીએ લઈ લીધું એના માટે દહીં. એમ થોડું ખવાય દીકા? તારા માટે બને છે મસ્ત મજાનું પુડલું. જો શોભા બનાવે જ છે. રામભાઈનું મસ્ત મજાનું પુડલું આવી ગયું છે. મમ્મી ખવડાવી રહી છે રામભાઈને. અને હવે શોભા ફાઇનલી ફ્રી થઈ ગઈ છે અને બેસી ગઈ છે ભાઈ આપણી સાથે ડિસ્કો વડા ખાવા માટે. જોવો છો એટલા તો ખાઈ ગયો હું ભાઈ. મારું મોઢું જોવો છો, કાયદેસર નાકમાંથી શેડા વહાવી દીધા. આટલું તીખું છે, મજા આવી ગઈ. અને ભાઈ આદુ ને એટલું જાજુ છે ને એમ લાગે છે કે શરદીમાં રાહત થઈ જશે. ભાઈ સિરિયસલી બેસ્ટ હોય છે ડિસ્કો વડા. શરદી હોય ને ભાઈ એકવાર ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. સિરિયસલી બહુ જ મજા આવી રહી છે. હવે શોભા એનું બાઇટ લઈ અને પછી શોભાના રિએક્શન લઈએ કે એનું ફર્સ્ટ ટાઈમ એને કેવા લાગ્યા ડિસ્કો વડા. શોભા અત્યારે ખાતી નથી, અત્યારે ઇન્વેન્શન કરી રહી છે કે અંદર શું છે એમ. તો આપણે શિયાળામાં બનાવીએ. શોભા પહેલાં ખાવા માંડ ને પછી મને જેન્યુઅન રિવ્યૂ દે કે તને ડિસ્કો વડા કેવા લાગ્યા. મારી જેમ નાકમાંથી આંખમાંથી પાણી જાય છે કે નહીં આપણે તો એ જોવાનું છે સ્પેશિયલ. તો પહેલાં તો આમાં તો બોઇલ તો ખરી ચટણીમાં. ચાલો ચટણીમાં બોળે છે ફર્સ્ટ ટાઈમ. પહેલું બાઈટ ચટણીમાં ગયું છે શોભાને, અને હવે જઈ રહ્યું છે મોઢામાં. શું વાત છે. તો શોભા જણાવો. હા કહી દે. નહીં કેવું લાગે છે? હા તીખું બહુ છે એટલા માટે. તો ભાઈ હવે ખાવા દો નહીં ભાઈ, મને ખાવા દો નહીં યાર. ક્યાં ફૂટતા હતા ફટાકડા? ત્યાં ફટાકડા ફૂટતા હતા. યસ ભાઈ ગણપતિ મહોત્સવ તમને ખબર છે એ પ્રમાણે કાલે છે ગણેશ ચતુર્થી. તો આજની તારીખમાં બહુ બધાની સોસાયટીમાં ગણપતિનું આગમન હશે. તો ઉપર મસ્ત ફટાકડા ફૂટતા હતા, અને રામભાઈ તો છત ઉપર મસ્ત મજા કરતો હતો મમ્મી સાથે, અને ફટાકડા ભાળી ગયો છે એટલે કહેતો હતો ફટાકડા ફૂટે છે એમ. બાકી અત્યારે હું આવી ગયો છું કિચનમાં. અમારી શોભા થોડીક કંટાળેલી લાગે છે, પણ કોઈ વાંધો નહીં, રાંધવું તો પડશે જ. હા પણ હું વ્લોગ એડિટ કરતો હતો મસ્ત મજાનો. બાકી ભાઈ અત્યારે મસ્ત ચાકા જ્યામ રોટલીઓ બપોરની છે, બની નથી. હા અને ભાઈ સાથે સાથે કંઈક મસાલિયું લઈ લીધું છે. આમાં શું બનાવીશું? શાક શેનું?
સંભારો. ઓકે, કંટોલાનો મસ્ત મજાનો સંભારો બન્યો છે. તો રાતનું પહેલા તો મેનુ જ પૂછી લઈએ શોભાને કે શોભા જણાવો રાતનું મેનુ શું છે? હજી કઈ નક્કી નથી. કંટોલાનો સંભારો છે, પછી આ રોટલીનું શું કરવાનું? રોટલીનું હું તમને પૂછું, તમારા વઘારી હાલ છે? આ વગરિયા કરી નાખો બાપા, ખાઈ લઈએ. આમાં શું છે? એમાં તો ડિસ્કોવડાની ચટણી. યસ. તો ગાઈઝ આવી રીતના કંઈક છે મસ્ત મજાનું દાદા માટે અને બધા માટે બન્યો છે. એનો સંભારો, કંટોલા. કંટોલાનો સંભારો. મારા માટે અને ભાઈ માટે બનશે મસ્ત વઘારિયા. બપોરની ભાઈ રોટલી વધી છે એટલા માટે આપણને કાંઈ એટલી બધી ખાસી ભૂખ છે નહીં, પણ બનાવી નાખે ને તો જો કદાચ લેટ નાઇટ પણ ભૂખ લાગી હોય ને તો 10-11 વાગે ભાઈ ખાવા થાય. એટલા માટે ભાઈ અમારી વહુ છે બહુ જ કહેવાય ને કે એડવાન્સમાં ચાલી છે, સ્માર્ટ છે, હૈદબારી સ્માર્ટ છે, જે ભાઈ અમને બહુ જ પ્રાઉડ ફીલ કરાવી રહી છે. બાકી અમારી મમ્મી જો આમ જો જોઈ લો ક્યાં મમ્મી આટા મારશો? એને થવા આટા લાગતા હશે ને? આટા મારતા આટા જ લાગે. તો તું ફાકાન હાસે તો હું કામ કરું. તો મજા કઈ નથી થતો. અમારા પેરેન્ટ્સ સારા ભાઈ મજા કઈ નથી થતો. ઓય બાપા, રીલ્સમાં મારવાની છૂટી છે, આમ રિયલમાં નહીં. રીલ્સમાં તો તપાતપી મારતા હોય વાઘ વગેરેના. આ અત્યારે હોતા ને વાઘ વગેરેના તપાતપી બોલાવો. પ્રેક્ટિસ પાડે છે, પ્રેક્ટિસ પાડે છે. જો આ હોવો મારે આ કે સંસ્કાર છે એના સંસ્કાર કહેવાય. અસર હતું. કયો કરી દો એકવાર કોમેન્ટ કરી દો શોભાને લાગ્યા ને એવી. મારે એમ વરને મરાય નો મરાય. બાપા ના લોઈ દે તરત. ગુસ્સા કરે હેડ તો ગુસ્સા. અરે વાહ. યા હલવાઈ જા, હલવાઈ જા. કવડું લાવું. રોવડાવતા દાયવડું. એલા કોટું કોટું રોજો કાશું આશું રોજો દીકા. એક આહુડું હાસુ પાડીને એટલે આગળ આખું સુરત ફેરવું. તો રહેવા દે કે તો તમે એકલા ફરતા હો જા. બધા પરાયણે દવા પીવડાવે છે ને દીકો? હે દહીં કઈ દવાઓ પીવડાવવામાં તમે આવો અત્યાચાર કરવામાં છોકરા વારે. દહીં કઈ કઈ ભાઈ દવાઓ પીવડાવી દે છે. દહીં છે ઈ. જેથી મોટો થઈને બ્લોગ જોઈને ખબર પડશે કે મને દહીં દહીં કરીને કેટલી દવા પીવડાવી ગઈ તેથી તારો વારો છે. હા હવે તુંય દહીં પી એમ જ કહેવાનો છે. તારે જોવું હોય તો જોજે. હવે તુંય દહીં પી. કેમ દીકા? હા 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 હું દેખાડ દઈ ને આમ જો બેટા દહીં 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 કરીને જ પાયું ન કરું. દહીંમાંથી છાશ થઈ ગઈ દીકુ. ભાઈ ગજબનું હોય ટેલેન્ટ. ગુજરાતી મમ્મીઓમાં ભાઈ દહીંમાંથી છાશ જ થઈ ગઈ ફટાફટ. ભાઈ દવા પી લે ને એને હાટું દહીંમાંથી છાશ, છાશમાંથી દૂધ કેમ કરવું નહીં હોતા ને મમ્મીઓને આવડતું જ હોય હો ભાઈ. 10:15 ટકોરે આવી રીતે ઘરે મસ્ત રામભાઈને નવડાવી લીધો છે, દવા બવા પીવડાવી દીધી છે અને હવે બસ એને વાર છે તો ઘોડિયામાં નાખવાની. બરોબર ને મમ્મી? હવે ભાઈ મસ્ત 10:30 જેવું થશે ને એટલે મમ્મી અને શોભા સુવડાવી દેશે મસ્ત રામભાઈને અને શોભા પછી થઈ જશે એકદમ કમ્પ્લીટલી ફ્રી અને પછી એ થઈ જશે ફ્રેશ. સાથે સાથે મસ્ત પછી આપણે પણ થઈ જશું ફ્રેશ. ઈશાનભાઈ આપણા માટે મસ્ત મજાનો સૂપ લાવવાનો છે. એ આવે ત્યાં સુધી ભાઈ મસ્ત એન્જોય કરવાનો છે. તમે પણ મસ્ત એન્જોય કરજો. ઈશાનભાઈ જેવો આવે એટલે આપણે જોઈએ છે ક્યાંનો સૂપ લાવે છે ને કેવો સૂપ લાવે છે. ઈશાનભાઈ આવી ગયા છે ઘરે અને ઈશાનભાઈ લઈને આવ્યા છે મસ્ત મજાનો સૂપ. મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે. તો ભાઈ ચાકા જામ હાલે. આ હું લેવા? શક્કરપારા આવ્યા કે? આ શક્કરપારા થતા કાયા ઘરે. એ છે શક્કરપારા કાલે આવો. પાપડી છે પાપડી. મમચાવ નહીં મંચુરિયન સૂપ. મંચુરિયન સૂપ છે. ઓકે ઓકે ભાઈ. તો મસ્ત મજાનો ભાઈ. યસ એક જ છે. કેટલા લીધા તે? તો એક જ છે. તે કેટલા કિલ લીધા હતા? એક. હે તે કેટલાનો ઓર્ડર દીધો હતો? બે આમાં બે હશે. હા, એક એવું થોડું હશે. હોય કઈ हाँ, એટલું. हाँ, हाँ। भाई स्कैम हो या हुआ है या नहीं हुआ आई डोंट नो मगर कोई बात नहीं जो भी हो वो हम पी लेंगे मस्त मज़ा का. भाई तब निकालो और हमें दो जिनसे हम इसे आरोग सके यू नो आरोग सके जो हमें रोग हुआ है उसके लिए हम उसको आरोग सके. भाई ईशान भाई फ्रेश થઈ રહ્યો છે. ઈશાન જેવો ફ્રેશ થઈ જાય એટલે મસ્ત મજાનો અમે સૂપ કાઢીએ. સૂપને નાખીએ મસ્ત ગ્લાસમાં અથવા વાટકામાં અને ચાકા જામ સૂપ માણીએ. મસ્ત મજાનો સૂપ ભાઈ કરી નાખ્યો છે ડિવાઈડ. તો ત્રણ ભાઈ એક ચમચી મેં ખાધી ને મમ્મી ત્યાં પી. આમ કહેવાય ને અસર કરી અસર. મમ્મીએ કીધું આ પીવાનો છે, શોભા નથી પીવાનો. તો ફટાફટ ભાઈ આપણે મસ્ત સૂપ પી લઈએ. ચાકા જામ નહીં કાંઈ નહીં હો ભાઈ. ગરમા ગરમ છે ને ત્યાં ભાઈ મસ્ત પી લઈએ જેથી ભાઈ રાહત થવાની હોય ને તો થઈ જાય.
ગાઈસ જોવો જો યાર, આંખમાંથી પાણી વહે છે, પાણી. આહુડા આવી ગયા નાકમાંથી, હેડા નીકળી ગયા છે ભાઈ. ક્યાંથી સૂપ લેવો યાર તું? પૂજન પ્લાઝા. ભાઈ સિરિયસલી તીખો ભડકા જેવો છે, લગભગ તો લાગે છે શરદીના ભાંગી નાખશે. આઈ ડોન્ટ નો. શોભા તો કહેતી હતી આનાથી ફરક ન પડે તો કાલે જઈને આઈસ્ક્રીમ ખાઈ લેજો, કારણ કે ભાઈ ઠંડીની જ શરદી હોય છે એવું જરૂરી નથી, ગરમીની પણ હોઈ શકે છે. તો ભાઈ આવી રીતના મસ્ત કંઈક સૂપ પી લીધો છે. શોભા તો જતી રહી છે મસ્ત ફ્રેશ થઈને રૂમમાં સૂવા માટે. મમ્મી સૂપ ખાઈ રહી છે એ પણ હમણાં ભાઈ મસ્ત એની રીતે સૂપ પી લે છે અને સૂઈ જશે. તો આપણે પણ જઈએ રૂમમાં, આપણે પણ કમ્પ્લીટલી ફ્રેશ થઈ જઈએ, નાહી ધોઈ લઈએ અને પછી મસ્ત એવા સૂઈ જઈએ. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી. આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.